બુરા ન માનો હોલી હે। સુરતીઓ આજે રંગોના પૂર અને લાગણીના દરિયામાં હિલોળા લઈ રહ્યા છે। તાપી નદીના કિનારે વસેલું આ શહેર આજે અબિલ ગુલાલની ડમરીઓ વચ્ચે ઓળખાય તેમ નથી। વહેલી સવારથી જ બલમ પિચકારીના તાલે સુરતીઓએ ધૂળેટીનો એવો જાદુ જગાવ્યો છે કે આખું સુરત રંગીન બની ગયું છે। રહેણાંક સોસાયટીઓ હોય કે શહેરના છેવાડાના ફાર્મ હાઉસ, દરેક જગ્યાએ રેઇન ડાન્સનો માહોલ જામ્યો છે। ડીજેના ધબકારે યુવાનો ઝૂમી રહ્યા છે અને બાળકો પિચકારીઓથી એકબીજાને તરબતર કરી રહ્યા છે। પ્રાકૃતિક રંગોની છોડો સાથે સુરતીઓએ પર્યાવરણની જાળવણીનો સંદેશ પણ આપ્યો છે અને પાણીના ફુવારા નીચે ગરમીને મસ્તીમાં ફેરવી દીધી છે। માત્ર રંગો જ નહીં, સુરતીઓ આજે લાગણીના રંગમાં પણ રંગાયા છે। રંગ રમી લીધા બાદ અનેક સોસાયટીઓમાં સમૂહ ભોજનના આયોજન થયા છે, જ્યાં સાથે બેસીને જમતા સુરતીઓએ ભાઈચારા અને એકતાના દર્શન કરાવ્યા છે। ખાણીપીણી અને ઉત્સવના શોખીન સુરતીઓએ સાબિત કરી દીધું કે તહેવાર ઉજવવો હોય તો સુરત જેવું બીજું એકેય શહેર નથી।